ભુજ નગરપાલિકાના વોર્ડ નંબર 2 ના કાઉન્સિલર રોશનબેન હારૂન ત્રાયા દ્વારા ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી છે, જેમાં જણાવ્યા અનુસાર ભીડ ગેટથી મહિલા કલ્યાણ કેન્દ્ર ચોકડી સુધીના મુખ્ય માર્ગ સહિત સમગ્ર વોર્ડ નંબર 2 માં છેલ્લા 6 મહિનાથી શેરી અને ડિવાઈડર લાઇટો બંધ હાલતમાં છે। આ માર્ગ એરફોર્સ, પોલીસ ક્વાર્ટર્સ, જેલ સ્ટાફ, સરકારી કર્મચારીઓ અને ખાવડા કે પ્રવાસન સ્થળોએ જતા સૈનિકો તથા સ્થાનિકો માટે અત્યંત મહત્વનો હોવાથી રાત્રિના સમયે અંધારપટને કારણે અસુરક્ષા અને મુશ્કેલી ઊભી થાય છે। આ ઉપરાંત વિવિધ પક્ષના નગરસેવક હોવાના કારણે રાજકીય ભેદભાવ રાખી પાણી, ગટર, રોડ અને લાઇટ જેવી મૂળભૂત સુવિધાઓથી વિસ્તારને વંચિત રાખવામાં આવી રહ્યો છે। તેમજ અધિકારીઓ, નાગરિકો અને વિરોધ પક્ષના નગરસેવકો સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરવામાં આવતું હોવાની ગંભીર ફરિયાદો પણ ઉઠાવાઈ છે। અંતમાં વોર્ડની લાઇટોનું તાત્કાલિક સર્વેક્ષણ કરી રિપેરિંગ કરવા, પાણી ગટરના પ્રશ્નો ઉકેલવા અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવા માંગ કરાઈ છે। જો આ મૂળભૂત સમસ્યાઓનું સમયસર નિરાકરણ નહીં આવે તો નગરપાલિકા કચેરીમાં ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા અને ઉપવાસ આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે। આ વેળાએ કિશોરદાન ગઢવી, આયસુબેન સમા, હારૂન ત્રાયા, ફકીર મામદ કુંભાર, ચેતન શાહ, આદિલ જત વગેરે હાજર રહ્યા હતા। ભુજ નગરપાલિકા છેલ્લા 1.5 મહિનો થયો, આજે ઇલેક્શન ખતમ 2 મહિના થઈ ગયા છે। રજૂઆતો કરતા લાઇટ બ્રાન્ચની લાઇટો અમારો વિસ્તાર અંધારો પટ્ટીમાં પડ્યો છે, ગટર લાઈન ઉભરાઈ રહી છે। વિસ્તારના અંદરમાં કામગીરી જે જોઈએ નગરપાલિકાને, નગરસેવકને, એ થતો નથી। નગરસેવકો રજૂઆત કરતા ચીફ ઓફિસર અથવા અહીંયા લાઇટ બ્રાન્ચ, ગટર ડ્રેનેજ, છતાં પણ આ વસ્તુ જોકે ઘણી રાડું કરતા લાઇટો, પાણી ચાલુ નથી। રેલવે સ્ટેશન અમારા બાજુમાં આવેલો છે, ત્યાંથી એરપોર્ટ બાજુમાં છે। ટુરિસ્ટ આવે છે બહારના, તો શું લઈને જશે એ લોકો? અમારો વિસ્તાર આખો ગંદકી, અંધારો પટ્ટી પડ્યો હોય ત્યારે 36 ક્વાર્ટરમાં સવારના 5 વાગે સર્વિસમાંથી જવાવાળા માણસો, એરપોર્ટ માણસો સવારના 5 વાગે સર્વિસમાંથી જવાના, આ ખડા ખોદી નામ પડ્યા છે। તો આજે રજૂઆત નહીં કરી શું કરશો? ભુજ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી નગરપાલિકાને લાગતી તમામ બ્રાન્ચોની ફરિયાદો જે પેન્ડિંગ પડી છે, ખાસ કરીને એક જે રોડ લાઇટનો ઇસ્યુ છે કે રોડ લાઇટ આજે પહેલાં તંત્ર બરોબર ચાલતું હતું, ચેરમેનની નિમણૂક થયા પછી રાજકીય ચંચુપાત વધી જવાના લીધે ભેદભાવની નીતિ અપનાવવામાં આવી રહી છે અને કર્મચારીઓ ઉપર કંટ્રોલ કરવાની જે ખેંચતાણ ચાલુ છે કે બ્રાન્ચ હેડ, ચીફ ઓફિસર અને ચેરમેન, એની વચ્ચેની જે ખેંચતાણ છે એનામાં લોકોના પ્રશ્નોનો નિકાલ નથી થઈ રહ્યો। આજે લગભગ 5 તારીખની રોડ લાઇટની ફરિયાદો પેન્ડિંગ છે, 5 પછી 10 તારીખની અમુક થયેલી છે, 12ની થયેલી છે, પરંતુ 5ની પેન્ડિંગ છે। એટલે આવી રીતે એક અન્યાયી વલણ ચલાવવામાં આવી રહ્યું છે, ભેદભાવભરી નીતિ ચાલુ છે, એની રજૂઆત હતી ખાસ કરીને। બીજું કે ભુજ નગરપાલિકાનો 150 કરોડનું બજેટ છે। ભુજ નગરપાલિકાએ આ વર્ષે હજી સુધી એમની પાસે નવી રોડ લાઇટ નથી। જ્યારે પૂછીએ ત્યારે એમ કહે છે 150 રોડ લાઇટ છે જે મેન્ટેનન્સમાં જોઈએ। નવી રોડ લાઇટ લગાવવાની અસંખ્ય જગ્યાઓએ જરૂરત છે। ભુજ વિસ્તરતું જાય છે, વિકાસ પામે છે, નવી સોસાયટીઓ બને છે, નવા વિસ્તારો જ્યાં બને છે ત્યાં નવી રોડ લાઇટ લગાવવી પડે। ઘણી જગ્યાએ ભૂતકાળમાં નગરપાલિકાએ ઉતારી લીધેલી છે, ત્યાં લાઇટો નથી, એના માટેની રજૂઆત હતી। ગટરની જે વાત છે કે ભુજની મુખ્ય જે ગટરની લાઇન છે આજે બેસી ગઈ છે અને લગભગ 10 દિવસ થયા, ત્યાં કામ ચાલુ છે। બીજું જે ગટરનો પ્રશ્ન છે એ પણ આ કામ નથી થતો, એના લીધે ત્યાં અટકેલું પડ્યું છે રેલવે સ્ટેશન પાસે। આમ ગટરની બાબતમાં ભુજ નગરપાલિકા નિષ્ફળ છે અને આ કોન્ટ્રાક્ટરના પાપે ભુજની જનતાને ભોગવવું પડી રહ્યું છે। પાણીની વાત કરીએ તો પાણી પણ છેલ્લા 1 મહિનાથી એવી પરિસ્થિતિ છે કે અઠવાડિયામાં 1 દિવસ તો દરેક જગ્યાએ કાપ હોય છે। આજે ઘણા વિસ્તારોમાં 6ઠા દિવસે પાણી વિતરણ થયું છે। એટલે એક તો વરસાદ ખેંચાઈ ગયો છે, એના લીધે પાણીની તકલીફ છે અને ઉપરથી આજે ઘેરોય ચાલી રહ્યો છે। એમાં પણ હું બિલકુલ એમ કહીશ કે આ બોડીનો ચંચુપાત છે, રાજકીય હસ્તક્ષેપ જે થઈ રહ્યો છે કે અમુક વિસ્તારના જે બળુકા નગરસેવકો છે, શાસક